सूरत शहर में सोशल मीडिया फेसबुक पर तांत्रिक शक्तियों द्वारा हर मुश्किल समस्याओं का समाधान जाहेरातना आधारे छेतरपिंडी आचरवामां आवती समस्याओं निराकरण करी आपवा तथा घर में खूब ज सोनू रहेल होवानुं जणावी अलग अलग विधि करवाने बहाने फरियादी पासेथी ₹15,51,110 पड़ावी लई छेतरपिंडी करनार आरोपीओं ने राजस्थान खातेथी झड़पी पाडवामां आव्यो छे। आरोपीओए ऑक्टोबर 2022 થી તારીખ 18/5/2023 दरमियान अलग अलग मोबाइल नंबर उपरथी बात करनार ईसमोए तथा बैंक एकाउंट धारकोए पूर्व आयोजित कावतरू रच्युं हतुं। फेसबुक पर तांत्रिक शक्तिओं द्वारा हर मुश्किल समस्याओं का समाधान जाहेरात मूकी हती, जेमां जणावेल मोबाइल नंबर पर फरियादीए संपर्क करता समस्याओनुं निराकरण करी आपवानुं कह्युं हतुं। साथे ज फरियादीना घरमां खूब ज मोटा प्रमाणमां सोનું तथा खराब आत्माओनो वास रहेलो होवानुं जणाव्युं। जेनी अलग अलग विधि करवानी जणावी तेओना जणाव्या मुजब फरियादीए अलग अलग यूपीआई आईडी में रूपिया ट्रांसफर कर्या हता। सोनाना दागीना तथा रोकड़ा रूपिया साथे कुल ₹15,51,110 आपी दीधा हता। छतां आरोपीओ सूरत खाते आवी घरमां रहेल सोનું काढवा माटेनी विधि करवानुं जणावी खोटा वायदाओ करता हता। एक वखत सूरत खाते पोताना મળતિયાઓ સાથે ફરિયાદીને ભરમાવી તેઓના ગરબા ધાર્મિક વિધિ કરવાનો ડોળ કરી ભરમાવીને ફરિયાદી પાસેથી ટુકડે ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી ગુનો આચર્યો હતો। પોલીસ તપાસ દરમિયાન ગુનામાં સંડોવાયેલ આરોપી મુનેશ કુમાર વિશ્વનાથ ભાર્ગવ ઉંમર વર્ષ 43 ધંધો જ્યોતિષ રહેવાસી વોર્ડ નંબર 14 રાજકીય સંસ્કૃત સ્કૂલની પાસે મીના બજાર થાના રતન નગર जिलो चूरी राजस्थान। मनोज ओम प्रकाश भार्गव उम्र वर्ष 40 धंधो मजूरी रहवासी मालियोनो मोहल्लो वोर्ड नंबर 2 गाम थेलासर पोस्ट रतननगर जिल्लो चूरू राजस्थान नाओने राजस्थान खातेथी झड़पी लीधा हता। त्यारबाद पोलीसे कायदेसरनी कार्यवाही हाथ धरी हती। પોલીસ કમિશનર શ્રી સુરત શહેર, અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર, નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરના સૂચના અનુસાર શહેરના નાગરિકો સાયબર ક્રાઇમ અને ફાઇનાન્શિયલ ફ્રોડનો ભોગ ન બને અથવા જો એવા ગુના આચરવામાં આવ્યા હોય તો તેવા દોષીઓને પકડી પાડવામાં આવે તે માટે સૂચના આપવામાં આવે। તે સૂચના અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર અરજદારની એક એફઆઈઆર નોંધવામાં આવી હતી, જેમાં ઓક્ટોબર 2022થી લઈને મે 2023 સુધી જે અરજદાર છે એ ફાઇનાન્શિયલ ફ્રોડનો ભોગ બનેલ। એમાં અરજદારને થોડી ઘણી ઘરમાં તકલીફ હતી, એ હિસાબે ફેસબુક ઉપર શૈલેન્દ્રનાથ અઘોરી નામનું ફેસબુક એકાઉન્ટ છે, એના ઉપર એવું લખેલ અરજદારને મળ્યું કે તાંત્રિક વિધિ से सभी समस्याओं का समाधान करे। અરજદારને તેમાં વિશ્વાસ પડતા અરજદારે સદર એકાઉન્ટ ધારકનો સંપર્ક કરેલ। ત્યારબાદ વોટ્સઅપ પર તેમની સાથે વાતચીત થયેલ। તો આ અઘોરી શૈલેન્દ્રનાથ જે છે, જેમનું મૂળ નામ છે મુનીશ ભાર્ગવ, તેઓએ અઘોરી શૈલેન્દ્રનાથના નામે એકાઉન્ટ ખોલીને દેશભરમાંથી ભોળા લોકોને ભોળવીને અને તેમની પાસેથી નાણાં પડાવવાનું કામગીરી કરતો હતો। એ દરમિયાન અરજદારનો સંપર્ક થતાં એમણે તમારા ઘરમાં ભૂતોનો વાસ છે, તમારા ઘરમાં ઘણું સોનું છે, દુષ્ટાત્માનો વાસ છે, વિધિ કરવી પડશે એમ કહીને ટુકડે પૈસા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવીને પોતાના જ અલગ અલગ બેંક એકાઉન્ટોની અંદર પૈસા નખાવ્યા છે। લગભગ જોઈએ તો આજે 6 થી 7 મહિનાનો સમયગાળાની અંદર 15,51,510 રૂપિયા ફરિયાદીના મુનીશ ભાર્ગવ ઉર્ફે શૈલેન્દ્રનાથ અઘોરીએ ભોળવીને ફ્રોડ કરીને લઈ લીધેલા છે। આ દરમિયાન એક વખત મુનીશ ભાર્ગવ પોતાના સાગરીત મનોજ ભાર્ગવની સાથે સુરત ખાતે આવેલ અને ફરિયાદીને ભોળવીને એમના ઘરમાં વિધિ કરવા માટે જણાવેલ, જે માટે ફરિયાદીએ ઘરમાં ખાડો ખોદાવેલ। ત્યારબાદ ધાર્મિક વિધિ કરી ધુમાડોને એમ કરીને ફરિયાદીના ઘરની અંદર પોતે લાવેલ નકલી ઘરેણાં સોનાના અને હાડકાને એમ બતાવીને ધુમાડાનો લાભ લઈને ફરિયાદીને ભોળવીને જણાવેલ કે તારા ઘરમાં આ દુષ્ટાત્મા છે અને આ જે સોનું છે। ત્યારબાદ હાથ ચાલાકીથી એ સોનું અને બધું ગાયબ કરી દીધેલ ધુમાડાનો લાભ લઈને ફરી। અને પછી આરોપીને એવું ફરિયાદીને એવી રીતના જણાવેલ કે તમારે જો વિધિ કરાવશો તો આ વસ્તુ તમારા ઘરમાંથી જતી રહેશે અને જેટલું સોનું છે એના કરતાં 100 ગણું સોનું તમને જે દેખાયું હતું એના કરતાં મળશે। એ દરમિયાન મનોજ ભાર્ગવ જે મૂળ આરોપીનો સાગરીત હતો, એમણે તેનામાં પોતે આત્મા આવી હોય એવો ઢોંગ કરીને 108 બકરાની બલી માંગી।
જેના માટે ફરિયાદી પાસે ફરીથી પૈસા પડાવવામાં આવ્યા. તો આ જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને આ એકવારની વિધિ એ બધું થઈને લગભગ 15,51,510 રૂપિયા જેટલા આરોપી સાથે સાયબર ક્રાઇમ ફ્રોડ અત્યારે લગભગ કોઈ જગ્યાએ આ ફરિયાદી વિરુદ્ધ કોઈ પણ જગ્યાએ આવી ચીટિંગની ફરિયાદ નથી. કાળા જાદુનું નામ આવે ત્યાં લોકો ગભરાઈ જતા હોય છે કે અમે બાબાજીની ફરિયાદ કરીશું તો આવું કંઈક થશે. પણ એમની પૂછપરછ હજુ ચાલુ છે. જે દરમિયાન અમને એવું જાણવા મળ્યું છે કે નાની મોટી અમાઉન્ટ કરીએ 2-5 હજાર તો વિધિના નામે આ રીતના એમને ઓનલાઈન ટ્રાન્સફરને લઈને લગભગ 100થી વધુ લોકો સામે પણ એ વિશે ફરિયાદ ના. આરોપીનો મૂળ ધંધો આ જ છે. આરોપી લગભગ 2 વર્ષ પહેલાં પંજાબના કપૂરથલામાં જે ટ્રસ્ટ મંદિર હોય છે ત્યાં આગળ દુકાન બહાર વિધિ હવન માટે ભાડે આપતા હોય છે એ પ્રકારની પણ કામગીરી કરતો હતો. મૂળ હવન કરવાનું, કુંડલી બનાવવાનું એ બધું બેઝિક જે પૂજા અને હવન એ રીતની કામગીરી એ આરોપીની મૂળ કામગીરી છે. ના. નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.